શું તમારા ઘૂંટણની પાછળ બ્લુ અને ગ્રીન જાડી ફૂલેલી સાપ જેવી વાંકી ચૂકી નસો દેખાય છે? જો હા તો સાવધાન, આને સામાન્ય ગણીને ઇગ્નોર ના કરતા. આ વેરિકોસ વેન હોઈ શકે છે. આપણી વેનનું કામ છે લોહીને નીચેથી ઉપર હૃદય સુધી પહોંચાડવાનું. પણ રબર બેન્ડ જેમ જૂનું થતાં તેની ઇલાસ્ટિસિટી ગુમાવે છે, તેમજ આપણી નસો પણ ઢીલી પડે છે અને તેમાં રહેલા વાળ નબળા પડે છે. એટલે થાય છે એવું કે લોહી ઉપર ચડવાને બદલે ત્યાં જ જમા થાય છે અને નસો ફૂલીને વાંકી ચૂકી બને છે, જેને કારણે પગમાં ગોટલા ચડવા, અસહ્ય દુખાવો અને સોજા પણ આવી શકે છે. આનું મુખ્ય કારણ લાંબા સમય ઊભા રહેવું કે એક જ જગ્યાએ બેસીને કામ કરવાની આદત, સિડેન્ટરી લાઇફસ્ટાઇલ અને વજન વધારે હોવો. આના સોલ્યુશન માટે આયુર્વેદ પ્રમાણે પગમાં નીચેથી ઉપર ક્ષીરબલા, દિવેલ, મહામાસ કે માંસ તેલથી માલિશ કરવું અને સૂતી વખતે ઘૂંટણની નીચે ઓશીકું રાખવું, જેનાથી બ્લડ સર્ક્યુલેશન સારું થશે. બાકી આની સંપૂર્ણ માહિતી જોતી હોય તો કોમેન્ટ કરો વેરિકોસ વેઇન.